પાઠ નંબર 10 માં આપણે ગયા લેક્ચરમાં એટલે કે બે લેક્ચર આપણે અગાઉ આપી ગયા એમાં શીર્ષક ઉપરથી તમને વાત ખબર પડી જાય કે જીભની વિશેષતા એનું વર્ણન કરેલું જીભ કયા કયા પ્રકારના કેવી રીતે કાર્ય કરી શકે એ એક પ્રકારની ઇન્દ્રિયનો ભાગ રહેલો છે તો 52માં પેજ ઉપર દરેકનું ધ્યાન ગઈ વખતે થોડું ચલવેલું અને આપણે લેક્ચર પૂરો કર્યો જીભ આ માણસના જાતિ પૂરે જ નથી જણાવી દીધી પરંતુ કયા શહેર કે ગામનો છે તે પણ તે કહી દે છે એક વખત ભરૂચમાં તે બે મનુષ્યને વાઘ યુદ્ધ ખેલતા જોયા હતા અને તે વેળાએ મને બહુ નવાઈ લાગી હતી કે વાઘ યુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગી બે માણસો મળે ને લડે નહીં તો નવાઈ લાગે લડે એમાં નવાઈ નથી એ તો સારી રીતે જાણું છું પણ તું લાલ ચોળ ડોલા કાઢીને એમ કે ગાળ પર ગાળ દે તો લાલચોળ શબ્દ અહીં એ પ્રાદેશિક ભાષા બતાવે છે પ્રાદેશિક ભાષા પ્રમાણે શબ્દ ઉચ્ચારાય છે એટલા માટે એમ વાત કરી છે કે લાલચોળ એવો શબ્દ વાપરેલો છે ગાલ પર ગાલ દે છે એટલે ગાળ ઉપર ગાળો દે છે જેનો મતલબ તે ગાલ માલ પરથી નીચે ઉતરતી એમ કે બતાવી દો માલ પરથી એટલે માળા પરથી એમ કે એકે કહ્યું કે સાલા તારું મોં ઉજળું છે એટલે ઉજળું પણ કર્મ તો કાલા છે તો કર્મ એટલે કર્મ શબ્દ એ તળપદામાં પૂછે છે અને કાલા એવો અર્થ બતાવે તો કાળા છે એવો અર્થ થઈ શકાય ધોલામાં ધૂળ પડી તારા એટલે ધોળામાં ધોળા સફેદ વાળમાં એમ કે ધૂળ પડી તારા બીજા એમ કે ઉપરથી જવાબ દીધો કે આ બંને ઘોડાઓને બંને એમ કે યોદ્ધાઓએ એકમતે અળકારનો એમ કે બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગે અળ શબ્દ બોલેલા જ નહીં એનો મતલબ બરાબર અળ શબ્દનો એમને પહેલેથી ને બહિષ્કાર કરી નાખેલો એટલે કે હા નવાઈ લાગે તે પછી એમ કે ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અળને બદલે લવ વાપરતા સાંભળ્યા હતા સુરત વડોદરા અમદાવાદ બધે સ્થળે અળ બોલાય છે ને ભરૂચમાં કેમ બોલાતો નથી એ ઉચ્ચારણ શાસ્ત્રનો નિયમ કોયડો છે મને લાગે છે વિષમ કોયડો એટલે એકાબીજાને સંધાતો નથી બરાબર પરિસ્થિતિ અનુકૂળ આવતી નથી એવી બાબત અહીંયા કહી છે મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી એમ કે અળકાર એમ કે શીખવવામાં આવે છે તે ભરૂચમાં નળ નથી તેથી એમ કે કદાચ ભરૂચવાસીઓએ એમ કે નળની સાથે અળનો પણ બહિષ્કાર કર્યો હશે જો ભરૂચવાસીઓએ શું કર્યું કે અળની સાથે નનો પણ બહિષ્કાર ભરૂચવાસીએ અળની સાથે નનો પણ બહિષ્કાર કર્યો એવું લાગ્યા કરે છે ભરૂચવાસીઓને અળની સાથે નાનો પણ બહિષ્કાર થતો હોય એવું લાગ્યા કરે છે અને એમનો બહિષ્કાર પણ કર્યો કે અળનો બહિષ્કાર કર્યો છે પણ એ સાથે એમ કે આપણને જાતિ નિસ્બત નથી તો નિસ્બત એટલે સંબંધ નથી અળકાર નકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે એમ તરત જણાઈ આવે છે તે જ રીતે હવાકાનું હેરહાર એટલે સવાકાનું શેરશાહ એવો શબ્દ થઈ શકે છે તો એવા માગનારી સુરતી જીભને એમ કે સાચું જોઈ હા સડકું ખોદીએ છીએ અને રાબુ પીએ છીએ એટલે સડકું ખોદીએ અને રાબુ પીએ છીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ એમ કે પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે તો આ બધું દરેક પ્રદેશની ઉત્તર ગુજરાત હોય તો એની એ પ્રમાણે બોલી હોય એવી રીતે
આપણે અહીં હોય તો એ પ્રમાણે દરેક બોલીમાં દરેક પ્રાદેશિક ભાષા સમજાય આવે છે. જીભની કુતૂહલપ્રિયતા અને છિદ્રાણ વિશે પણ મજબૂત છે. દાંતના ખૂણે ખૂણામાં એ ફરી વળે છે. એક ઝીણી સરખી કરે છે એમ કે દાંતમાં ગમે ત્યાં એમ કે સંતાઈને ભરાઈ બેઠી હોય તો તેને એમ કે શોધી કાઢે ત્યારે એ જંપે છે. તો જીભમાં 32 દાંતમાં ગમે તે ખૂણામાં નાની અમથી કરચલી પડી હોય અને ગમે ત્યાં ઘૂસી હોય તો પણ એ શું કરે છે? એ તેને કોઈ પણ રીતે એમ કે એ કરચલીને જ્યાં સુધી એ કાઢી ના નાખે ત્યાં સુધી એને જંપ પડતી નથી એમ કે. એ જ એમ કે જંપે છે. એ વિષયમાં એમ કે પણ એ પણ અબળા વર્ગ સાથે એમ કે હરીફાઈમાં ઉતરી શકે છે. હવે અબળા વર્ગ, અબળાનો મતલબ અહીંયા સ્ત્રી એવો લઈ શકાય. અબળાનો મતલબ સ્ત્રી એવો લઈ શકાય. તો એ બાબતમાં પણ એ અબળા વર્ગ સાથે ક્યાં ઉતરી શકે છે? હરીફાઈમાં, એટલે સ્ત્રી સાથે ઉતરી શકે એમ છે. કે મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ એમ કે જવાની. કૂતરા વગેરે પ્રાણીની જીભમાં કાર ઉજવવાની શક્તિ છે. તેથી શરીર પર પડેલા ઘાને કે જીભ વટે ચાટ ચાટ કરે છે. ગમે તે પ્રાણીની રૂચ લાવવા માટે અથવા તો એની જીભમાં એક દવા ઈલાજ રહેલો હોય તેમ. કારણ કે કોઈ પણ ઘા વાગ્યો હોય તો એને જીભથી જ મટાડી શકે છે, જ્યારે માણસને કોઈ દવા લેવી પડે. બરાબર? અને એ પ્રાણીઓ શું કરે છે કે જીભથી જ એને ચાટે એટલે દવા જેવું કામકાજ થઈ જાય છે. પણ ઉત્ક્રાંતિ કાળમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી કાર ઉજવવાની શક્તિ જતી રહી અને તેની સ્થાને ઘા પાડવાની અને પડેલા ઘા ચાટી ચાટી વિશાળ અને ઊંડા બનાવવાની શક્તિ. શું કર્યું કે હવેના સમયમાં મનુષ્યની જીભમાં કાર ઉજવવાની જે શક્તિ હતી એ ચાલી ગઈ અને ધીમે ધીમે એ ઘાને ઊંડા કરવાનું અને એને વિશાળ બનાવવાની એમ કે શક્તિ આવી. બીજા પ્રાણીઓ કરતા મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે છે. અન્ય પ્રાણીઓ કરતા મનુષ્યનું એમ કે મગજ વધારે બળવાન હોય છે. બીજા પ્રાણીઓ કરતા માણસનું એટલે કે મનુષ્યનું મગજ એ શું હોય છે? વધારે બળવાન અથવા તાકાતવર હોય છે, અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે. એ વાત મનુષ્ય અને પ્રાણીઓના એમ કે પરિચયમાં આવનાર કોઈથી પણ મનાયેલી નથી. મનુષ્ય કરતા આયુષ્યની બાબતમાં બિલાડી, આંખની બાબતમાં બિલાડી, હાથની બાબતમાં ગોરીલો એટલે વાંદરો, નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ એટલે રીંછ અને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે, જાણીતું છે. તેમજ બીજા જાનવરોની માફક એને શિંગડા ને પૂંછડી પણ હોતા નથી પરથી સમજાય છે. બીજાઓની બાબતમાં જોઈએ તો એને પૂંછડી કે શિંગડા હોતા નથી. જો માણસને પૂંછડી કે શિંગડા આપ્યા હોય તો સમજી શકો, પણ એને આપ્યા નથી એમ કે. પૂંછડી કે શિંગડા નથી એમ કે. એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતા જીભ સિવાયની બીજી ઇન્દ્રિયના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. કે મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે. માણસનો ખરેખરનો વિકાસ જીભના વિષયમાં થયો છે. કારણ કે માણસ એક સામાજિક પ્રાણી, બીજા નંબરમાં એ બુદ્ધિશાળી હોવાથી બોલી ચાલી શકે છે, બોલચાલની ભાષા, વાતચીત કરી શકે છે, એક એકાબીજાને સામો પ્રતિકાર આપી શકે. બરાબર? અને એવી રીતે એ પોતાની જીભનો ઉપયોગ કરી શકે છે. એટલે બીજા પ્રાણીઓ કરતા મનુષ્ય પાસે થોડી વધારાની આવડત રહેલી છે. બીજી ઇન્દ્રિયના વિષયમાં અન્ય પ્રાણીઓ કરતા વધારે નસીબદાર છે. મનુષ્ય ખરેખર વિકાસ જીભના વિકાસમાં થયો છે. કીડી મકોડા
વંદા આદિની જીભ હોતી જ નથી. સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. બિલાડા કૂતરા આદિ પશુઓની જીભ હોય છે, પણ તે માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. અમુકને કીડી મકોડા વંદા આવા જીવ જંતુની જીભ હોતી જ નથી, તો અવાજ કાઢી શકતા નથી. કૂતરા બિલાડા ગમે તે રીંછ વગેરે એમને જીભ હોય છે, પણ એ શું છે, સમજૂતીથી ડાઈ વાત નથી કરી શકતા. એ ખાલી ત્રાડ પાડી શકે, અવાજ બોલી શકે છે, બીજું એમનાથી કંઈ થઈ શકતું નથી. પશુ પંખીઓ તેમ કરી શકતા નથી, માટે જ મનુષ્ય પશુ પંખી કરતા શ્રેષ્ઠ ગણાય છે. એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા, ગધેડો, શુઅર, હેવાન વગેરે કહી શકે છે. જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી. જો આપણે શું કહીએ, કોઈને ગધાડો, શુઅર, કૂતરા આવી રીતે અપમાનિત કરીને શબ્દો ઉચ્ચારી શકીએ પ્રાણીને, પણ એ જ પશુ પંખી અથવા તો પ્રાણી જે બીજા કોઈ પ્રાણી નામ નથી કહી શકતા, કે તો માણસ, ઇન્સાન, બરાબર, આદમી, આવું કંઈ કહી શકતા નથી. એટલે એ અપમાનિત કરીને આવો શબ્દ ઉચ્ચારી શકતા નથી. એટલે એ માણસ કરતા ઉતરતા દરજ્જાના ગણાય છે. મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે જીભ વડે, બીજી કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી. એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે છે. મનુષ્ય એને એટલા માટે શ્રેષ્ઠ કહી શકે છે કે એની જીભના કારણે, જ્યારે બીજું કોઈ પ્રાણી શ્રેષ્ઠ કહી શકતું નથી. કેમ કે એનામાં જીભ હોત છે, પણ એ અવાજ કાઢી શકે છે, એ શબ્દ ઉચ્ચારી શકતી નથી. તો એમ કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે. સમયની સંજોગોને અનુકૂળ થઈ જવાની શક્તિ અથવા જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી જ છે. જો સમય અને સંજોગ, જેવો સમય જેવી પરિસ્થિતિ, એની સાથે અનુકૂલન સાધવાની શક્તિ સ્ત્રી જેવી જ કોની હોય છે, જીભની હોય છે. કારણ કે અમુક વખતે અમુક પ્રસંગ બને ત્યારે જીભ સમજી જાય છે કે જો આપણે આવો શબ્દ ઉચ્ચારશું તો આપણને કદાચ માર પડશે, એટલે કે પહેલેથી જ એમ કે કાબૂમાં આવી જાય છે. પિતાના ઘરના વાતાવરણ કરતા તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોટા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ ગઈ જાણે એ જ વાતાવરણમાં નાનપણથી દીકરી હોય તેમ વર્તવા માટે છે. તો કેવી રીતે? પિતાના ઘરેથી વિદાય લીધેલી હોય અને સાસરિયા પોતાના સાસરે એક તદ્દન નવી જ આવેલી નવોઢા, નવપરિણીત સ્ત્રીની નવોઢા એવો શબ્દ વાપરી શકાય. તો ક્યારેક શબ્દ સમૂહ માટે પૂછી શકાય. તો એવી સ્ત્રી એ વાતાવરણમાં તદ્દન જ પોતે શું થઈ જાય છે, અનુકૂલન અથવા તો સેટ થઈ જાય છે અને વાતાવરણ પોતે પરિચિત બની જાય છે. તો એની સાથે એમ કે અનુકૂલન સાધી શકે છે. તો એવી રીતે વાતાવરણને ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે. શું થાય છે? તો કોઈ ઓળખીતા પુરુષ કોઈ સ્ત્રી આફરીન થઈ જાય તો ત્યારે આપણને એમ કે અચાનક જ એમ કે આશ્ચર્ય થાય છે, એવું માનવામાં આવે છે. શું એમ કે નથી રૂપ, રંગ નથી, રૂપ નથી, મર્દાનગી નથી, પૈસા નથી, પ્રતિષ્ઠા, એવું તે એ સ્ત્રીએ એનામાં શું જોયું એમ કે એમ સામાન્ય રીતે એમ કે બધાને લાગે છે, પણ તન ધન કે મનના વૈભવ વડે નહીં, એને તો જીભના જાદુથી એ સ્ત્રીનું મન હરી લીધું હોય છે. શું હોય છે? નથી પૈસા, નથી પ્રતિષ્ઠા, તન મન અને ધનથી નહીં, પણ એને તો પોતાની વાણી દ્વારા, પોતાની જીભ વડે જ એનું એમ કે મન હરી લીધું હોય છે. અને મિત્રો, બોલવાની સટા બરાબર માણસમાં અલગ અલગ પ્રકારની હોય છે. અમુક બોલવાની જે તમારી
વક્તા શ્રોતાઓનું મન જીતી લેશે, એને અમુક ટાઈમ એને સાંભળવું ના હોય તો એ સાંભળવા બેસવું પડે છે, એટલા માટે એને જકડી રાખે છે. એ વક્તાની એક શબ્દની તાકાત રહેલી હોય છે. તો એ જ વાત અહીંયા સમજાવેલી છે કે ભાઈ એ કેવી રીતે, તો એક જ એની બોલવાની એમ કે આવડત ઉપર કામ થાય છે. એનામાં શું જોયું એમ સામાન્ય રીતે બધાને લાગે છે, પણ વૈભવ નહીં, પણ એ આપણે એમ કે જાણતા હોતા નથી. અભિમન્યુ પર નયનના એમ કે નયનોના જાદુ અજમાવી ચૂકેલી ઉતરાને જીવનના જીવતા અથવા તો જીવનના જાદુ એમ કે અજમાવાનો વધારે અવસર મળ્યો હોય તો એ વીર પુરુષ બની એમ કે સમરાંગણમાં એટલે કે રણ મેદાનમાં જય સ્વર્ગવાસી એમ કે બનવાને બદલે ધીર પુરુષ બની અને નમૂનેદાર ગૃહસ્થાશ્રી બન્યો અથવા થયો હોત, ઈશ્વર પણ એમ કે જીવનને વશ થાય છે. જો કારણ કે ઉત્તરા નામની સ્ત્રી અભિમન્યુની પત્ની, 5 પાંડવોમાં અર્જુન જે હતા એના પુત્રનું નામ અભિમન્યુ છે, સુભદ્રા અને અર્જુનનો પુત્ર. હવે એની પત્ની એ આ ધરતી ઉપર એવું કહેવાય કે સૌથી રૂપવાન સ્ત્રી હતી, અને ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ એ સૌથી રૂપવાન પુરુષ હતો. તો એવી રીતે જો અભિમન્યુ એને જોયું હોય, એને મળ્યો હોય, તો કદાચ એ યોદ્ધો બનવાને બદલે એ પોતે ગૃહસ્થાશ્રમ એટલે પોતાના ઘરે જ કુટુંબ સંસારમાં રહો અને ક્યાંય જવો નહીં, અને એ જેમ કે ધીરજવાન ધૈર્યવાન પુરુષ બની શક્યો હોત એ વાત કરી છે. નમૂનેદાર ગ્રસ્તાથી થયો હોય તે ઈશ્વર પણ જીભને વશ થાય છે. માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્તોત્રો ગાઈ ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ, તેનું કારણ પણ આ છે. જો માત્ર મનથી ભક્તિ નહીં, બે હાથ જોડીને નહીં, નીતિ કર્મ આવી જે વાતો કરવી એ બરોબર છે, પણ થોડું ગાઈને પણ ઈશ્વર જ્ઞાન કરીને પણ શું કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ, જેથી કરી અને શું થાય કે ભગવાનનું ભજન થઈ શકે, અને એનું કારણ જ આ થઈ શકે. શેષનાગની 1000 જીભને લીધે જ એમ કે જગત ગતિમાન રહી શક્યું છે, ને એના પર એમ કે શયન કરનારે લીધે જ ઈશ્વર પણ જાગૃત રહી શકે છે. કારણ કે એવી માન્યતા છે કે ધરતીમાં અંદર શેષનાગ રહેલો છે, અને શેષનાગ આ ધરતીનો બધો ભાર જીવે છે, અને એના કારણે જ એ ક્યારેક આ ધરતીની અંદર રહ્યા હોવાથી એનું હલનચલન પણ થઈ શકે છે. તો આવી વાત એમને ત્યાં એમ કે કહી છે. જેમ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય છે, તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીભની ખાસિયત પણ જુદી જુદી જાણતી હોય છે. કેટલીક જીભો પોતાના કાનની ઉપાસક હોય છે, આખો વખત સાંભળનારના કાનમાં એ એમ કે ઘૂમ્યા કરે છે. કેટલીક જીભો કેવી હોય છે, કાનની ઉપાસક, પોતાનું સાંભળવાનું હોય, આખો દિવસ એ જ પ્રક્રિયા કરતા હોય અને એ જ એને ગમતું હોય છે, એટલે કે આખો દિવસ કાનમાં એ ઘૂમ્યા કરે છે. કેટલીક જીભો આત્મ પ્રશંસાની ભેલીમાં પોતાને ને એમ કે સાંભળનારને દુબાડી દે છે. તો કેટલીક જીભો કેવી હોય છે કે પોતાને અને સાંભળનારને એ બંનેને પોતાની આત્મ પ્રશંસામાં, પોતાના વખાણમાં જ એમ કે કાયમ રચ્યા પચ્યા રાખનાર હોય છે. તો કેટલીક સાંભળનારની ખુશામતમાં જ એમ કે રચી પચી રહે છે. તો કેટલીક કેવી કોકની વાતો સાંભળવામાં અને એમાં જ સતત રચ્યા પચ્યા રહેવામાં એ પોતાને માનતી હોય છે એમ છે. કેટલીક જીભો સ્ત્રી મુખને જોઈ ને વાચાળ બને છે, બરાબર. કેટલીક જીભ એવી હોય કે જે સ્ત્રીઓને જોઈને વધારે બોલતી હોય, બરાબર. એમને જોઈને જ પોતાની બોલવાની સત્તા વગેરે તે પોતે કાર્ય કરતા હોય છે, બરાબર. ઘણા લોકો એવા પણ હોય છે. અન્યથા મુક્ત થઈને રહે છે, બાકી એ કેવી થઈ જાય છે, મુક એટલે મૂંગી, એકદમ બહેરી, કોઈ પણ બોલી ન શકતી હોય
અને સાંભળી શકતી હોય એવી વ્યક્તિ બની જાય છે. જીભો બહુવ્રીહી સમાસની પેટે અન્ય પદ પ્રધાન હોય છે, બીજાના જ મનના વિચારની વાહક બને છે. કારણ કે બહુવ્રીહી સમાસની એક વ્યાખ્યા છે કે ભાઈ અન્ય પદ પ્રધાન એ બીજાના ઉપર આધાર રાખી એટલે કે અન્યની વાચક હોય છે, અન્યની એમ કે વિચારની વાહક બને છે. કેટલીક જીભો કાતરનું કામ કરે છે. કાતરનું એટલે એમને બોલવાની જ પરિસ્થિતિ કે બીજું કંઈ વિચારી શકે નહીં અને કાયમ સતત રચ્યા બચ્યા રહે અને કોઈકની જ વાતો એટલે કાયમ કાપવાની જ વાતો કર્યા કરે છે. કેટલીક સોયની ગરજ ચાલે છે, તો કેટલીક જીભ એવી સારા શબ્દો ઉચ્ચારતી હોય અને જે બે વ્યક્તિઓને કોઈ દુઃખ થયું હોય એ દુઃખને હળવી કરી નાખે છે. તો કેટલીક જીભો એવી હોય છે એમ કે અને કેટલીક નેત્રની સોટીનો ખ્યાલ આપે છે. તો કેટલીક જીભો એવી હોય કે નેત્રની સોટીનો જેનો મતલબ જે થોડી અઘરી વસ્તુ છે પણ એ એના જેવી જ ધારદાર શબ્દોની શણાવટ કરે છે. જેમ વિદ્યાર્થીને પેલા કહેવાય ને કે સોટી વાગે સમસમ ને વિદ્યા આવે સમસમ, એમ એ નેત્રની સોટી જેવી જ અમુક જીભો તટસ્થતાપૂર્વક હોઈ શકે અને એ બધાને કાબૂમાં રાખી શકે છે. તો મિત્રો આજે આપણે પાઠ 3 વિભાગ 3 માં પાઠ 10 માં આજે આટલું જોયું. આવતીકાલે આપણે આગળના લેક્ચરમાં ચોથો વિભાગ અને પાઠ પૂરો કરીશું.